ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર ભાગ 1 પાઠ પહેલો સૂચક આંક. પાઠ પહેલો સૂચક આંક. સૌથી પહેલાં વિષય વસ્તુ પર નજર ફેરવીએ. સૌથી પહેલાં આપણે શીખશું સૂચક આંકની વ્યાખ્યા અને અર્થ, સૂચક આંકના લક્ષણો, સૂચક આંકના ઉપયોગો. ત્યારબાદ છે આધાર વર્ષ, અચલ આધારની રીત, ગુણ અને મર્યાદા, પરંપરિત આધારની રીત, ગુણ અને મર્યાદા, અચલ આધારમાંથી પરંપરિત આધાર અને પરંપરિત આધારમાંથી અચલ આધારમાં પરિવર્તન, સૂચક આંકની ગણતરી. એમાં 3 આવશે: લાસ્પેયરનું સૂત્ર, પાસેનું સૂત્ર અને ફિશરનું સૂત્ર. લાસ્પેયરને કહેશું IL, પાસેને કહેશું IP અને ફિશરને કહેશું IF. ઓકે. ત્યારબાદ છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક. એમાં શીખશું સમજૂતી સૌથી પહેલાં અને એની રચના, ત્યારબાદ ઉપયોગ અને મર્યાદાઓ. ડાયરેક્ટ પેજ નંબર 3 ઉપર કોઈપણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ ચાલુ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ આધાર સમયની તેની કિંમતમાં સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચક આંક કહેવામાં આવે છે. હજી એકવાર સમજાવું છું, ધ્યાનથી સમજજો. આપણે આગળની કોઈ પણ પ્રકારની થિયરી નથી કરવાની, ડાયરેક્ટ આપણે જે IMP છે એના ઉપર જ આવીએ છીએ. 1 માર્કમાં વધારે પ્રમાણમાં પૂછાય છે. સૂચક આંકની વ્યાખ્યા અને અર્થ બંને એક જ છે. ઓકે. કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ ચાલુ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ આધાર સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચક આંક કહેવામાં આવે છે. એટલે જે વર્ષ ચાલુ છે, માનો કે અત્યારે 2026 ચાલુ છે, તો આપણે 2011ને આધાર વર્ષ તરીકે લઈએ તો 2025માં 2011ની સરખામણીમાં કેટલા ટકા વધારો થયો ભાવમાં અથવા તો વેચાણમાં, કોઈ પણમાં કેટલા ટકા વધારો થયો, તે જે ટકાવારી માપ મળે તેને આપણે સૂચક આંક કહીએ. ત્યારબાદ છે પેજ નંબર 4 સૂચક આંકના લક્ષણો. IMP છે, 2 માર્ક્સમાં પૂછાય અથવા તો 3 માર્ક્સમાં પૂછાય છે. સૂચક આંક એક સાપેક્ષ માપ હોવાથી તે એકમથી મુક્ત છે. સૂચક આંકમાં કોઈ પણ પ્રકારના એકમ લાગુ પડતા નથી, તે એકમથી મુક્ત છે. જુદા જુદા એકમોવાળી ચલ રાશિની કિંમતમાં થતા ફેરફારો સૂચક આંક દ્વારા સરખાવી શકાય છે. તેથી સૂચક આંક તુલનાત્મક માપ છે. સૂચક આંક દ્વારા એક આગલા, માનો કે અત્યારે આપણે આ વર્ષનો જે ભાવ સાપેક્ષ છે એને આપણે આગલા વર્ષને એટલે કે 2025ની ભાવ સાપેક્ષમાં આપણે એની સરખામણી કરીએ. તેથી આ કહ્યું છે સૂચક આંક તુલનાત્મક માપ છે. એટલે સૂચક આંકને તુલના કરી શકાય છે. 2 વર્ષની આપણે જે તુલના કરીએ એમ સૂચક આંકની તુલના કરી શકાય. એટલે સૂચક આંક તુલનાત્મક માપ છે. સૂચક આંક ટકાવારી ફેરફાર દર્શાવતું એક સાપેક્ષ માપ છે. સૂચક આંક એક ટકાવારીમાં ફેરફાર દર્શાવે છે. સૂચક આંક એક વિશિષ્ટ સરેરાશ માપ છે. તે સરેરાશના બધા લક્ષણો ધરાવે છે. સૂચક આંકથી 2 જુદા જુદા સમયની પરિસ્થિતિઓની ગુણોત્તર દ્વારા પ્રમાણિત આધાર સમય સાથે સરખામણી કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ ફુગાવાનો દર શોધવાનું સૂત્ર. ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચક આંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચક આંક છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચક આંક ગુણ્યા 100. ઓકે. આપણે જે અત્યારે જરૂરી છે એ જ કરવાનું છે, વધારાની કોઈ પણ થિયરી કરવાની નથી. ફુગાવાના દરનું સૂત્ર પેજ નંબર 5 ઉપર જ છે. ત્યારબાદ જોઈએ આધાર વર્ષ. એ પણ પૂછાય છે વારે વારે. સૂચક આંકની રચનામાં કોઈ ચલની વર્તમાન સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમયની ચલની કિંમત સાથે સરખાવવામાં આવે છે. તે નિશ્ચિત સમય કે વર્ષને આધાર વર્ષ કહે છે. જે સમયને આપણે, માનો કે મારે આ 2026નો સૂચક આંક શોધવો છે, તો હું જે છેદમાં મારે જે સૂચક આંક લખવાનો છે એ
2011નો લઉં તો 2011 એ મારે આધાર વર્ષ કહેવાય. ભૂતકાળનું નિશ્ચિત વર્ષ અગાઉનું વર્ષ અથવા તે પહેલાંનું વર્ષ હોઈ શકે છે. એટલે કે આધાર વર્ષમાં આપણે ભૂતકાળનું વર્ષ પણ લઈ શકીએ, અગાઉનું વર્ષ પણ લઈ શકીએ અથવા તો પહેલાંનું વર્ષ પણ લઈ શકાય. જે સમય કે વર્ષની કિંમતને આધાર વર્ષ કે સમયની કિંમત સાથે સરખાવવાની હોય તે વર્ષને ચાલુ અથવા પ્રવર્તમાન વર્ષ કે સમય કહેવામાં આવે છે. દાખલા તરીકે 2016ના સમયની કોઈ એક વસ્તુની કિંમતની સરખામણી વર્ષ 2015ના સમયની તે જ વસ્તુની કિંમત સાથે કરવાની હોય તો વર્ષ 2015ને આધાર વર્ષ અને વર્ષ 2016ને ચાલુ વર્ષ કહેવાય. ઓકે, જે વર્ષને આધાર વર્ષ તરીકે પસંદ કરવામાં આવે છે તે વર્ષ પ્રામાણ્ય કે સામાન્ય હોવું જોઈએ. તે વર્ષ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ જેવી કુદરતી આફતો, યુદ્ધ, બળવો, હુલ્લડ, હડતાલ, આંદોલન જેવી અસામાન્ય માનવસર્જિત ઘટનાઓ, રાજકીય ઘટનાઓ, આર્થિક ઉથલપાથલ કે અન્ય આકસ્મિક ઘટનાઓથી મુક્ત હોવું જોઈએ. વળી આધાર વર્ષ લાંબા ભૂતકાળનું વર્ષ ન હોય તે જરૂરી છે. જો અસામાન્ય પરિસ્થિતિવાળું વર્ષ આધાર વર્ષ તરીકે પસંદ કરાયું હોય અને ચલની કિંમત અસાધારણ રીતે ઊંચી કે નીચી હોય તો સૂચક આંકના પરિણામો ગેરમાર્ગે દોરાશે અને તેનાથી વર્તમાન પરિસ્થિતિની સાચી સ્થિતિની જાણ કરી શકાતી નથી. આમ સૂચક આંકની રચના માટે આધાર વર્ષની પસંદગી કાળજીપૂર્વક કરવી જોઈએ. આધાર વર્ષની પસંદગી બે રીતે કરી શકાય છે. પહેલું છે અચલ આધારની રીત અને બીજું છે પરંપરિત આધારની રીત. આ બંને રીતમાં આપણે આગળ દાખલા ગણશું ને એટલે તમને લોકોને ખ્યાલ આવી જશે કે કઈ રીતે આ સમજાવવામાં આવ્યું છે. ત્યારબાદ પેજ નંબર 21 ઉપર ફિશરના સૂચક આંકને નીચેના કારણોસર આદર્શ સૂચક આંક કહેવામાં આવે છે. ક્યારેક રેર કેસમાં એવો પ્રશ્ન પૂછાય છે કે ફિશરના સૂચક આંકને કેવો સૂચક આંક કહેવામાં આવે છે અથવા તો કયા સૂચક આંકને આદર્શ સૂચક આંક કહેવાય છે. સૂચક આંકની રચનામાં આધાર વર્ષ અને ચાલુ વર્ષ એમ બંને વર્ષના જથ્થાને ગણતરીમાં લેવામાં આવે છે. સૂચક આંકના અગત્યના બંને મૂળભૂત પરીક્ષણો સમય વિપર્યાસ અને પદ વિપર્યાસ આ સૂચક આંકનું સમાધાન કરે છે. આ પ્રશ્ન 1 માર્કમાં પણ પૂછાય છે. આ સૂચક આંકની ગણતરીમાં ગુણોત્તર મધ્યકનો ઉપયોગ થાય છે જે સૂચક આંકની રચના માટે શ્રેષ્ઠ સરેરાશ છે. આ સૂચક આંક પક્ષપાતથી મુક્ત છે. આ પણ 1 માર્કમાં પૂછાય છે. શેનાથી મુક્ત છે તો કે પક્ષપાતથી. ઓકે, કારણ કે તે લાસ્પેયર અને પાસેના સૂચક આંકમાં રહેલા દોષોને સંતુલિત કરે છે. ત્યારબાદ છે અચલ આધારની રીતના ગુણ અને મર્યાદા. પેજ નંબર 10 ઉપર છે જેમાં આપણે માત્ર ને માત્ર ગુણ ઉપર જ ધ્યાન દેવાનું છે. આ રીતમાં આધાર વર્ષ અચળ હોવાથી જુદા જુદા સમયની ચલ કિંમતોમાં થતા સાપેક્ષ ફેરફારોની ગણતરીમાં અને સરખામણીમાં એક સૂત્રતા જળવાય છે. બીજું છે ચલની કિંમતોમાં થતા લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે આ રીત ઉપયોગી છે. આ રીત સમજવામાં અને ગણતરીમાં સરળ છે. ત્યારબાદ છે પરંપરિત આધારની રીતના ગુણ અને મર્યાદા. એમાં પણ આપણે માત્ર ને માત્ર ગુણ જ સમજવાના છે. આ રીતમાં આધાર વર્ષની પસંદગીનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી કારણ કે જે તે સમય માટે તેની અગાઉનું વર્ષને આધાર વર્ષ લેવાય છે. આ રીતમાં અગાઉના વર્ષ સાથે સરખામણી થતી હોવાથી ગ્રાહકોની રુચિ અને પસંદગી અનુસાર નવી વસ્તુઓનો સમાવેશ કરી શકાય છે. વપરાશ ઘટી ગયેલ હોય તેવી અગાઉ વપરાતી વસ્તુઓ દૂર કરી શકાય છે. પરંપરિત આધારની રીતમાં નજીકના ભૂતકાળના સમય સાથે વર્તમાન સમયની ચલ કિંમતની સરખામણી થતી હોવાથી આર્થિક વેપાર અને વાણિજ્ય ક્ષેત્રે આ રીત ઉપયોગી બને છે.